वडोदरा महानगर पालिका की मेयर गीता मकवाना के वार्ड 13 में पिछले 1 महीने से लोग दूषित पानी की समस्या से जूझ रहे हैं। न्याय मंदिर के पास दूधवाला मोहल्ला और जकरिया मस्जिद गली के लोगों का आरोप है कि उनके घरों में पीने के पानी के साथ ड्रेनेज का गंदा पीले रंग का और कीड़ों वाला पानी आ रहा है। वोर्ड नंबर 13 है અને અમારા વોર્ડમાં मतलब અમારા ત્યાં જ એટલું પાણી ગંદુ આવે છે કે સવારથી પહેલાં તો પાણી જીવાતવાળું પાણી આવે છે અને એકદમ પછી જે પાણી આવે છે એકદમ પીળું આવે છે, પીવા લાયક પાણી જ નથી આવતું એવું સમજો ને અમારે તમારા માધ્યમથી અમારે અમારા વોર્ડ નંબરમાં જે છે ગીતાબેન બરાબર એમને અત્યારે અમે મેયર પણ થઈ ગયા છે તો તમારા માધ્યમથી અમારે એમને એ જ કહેવું છે કે અમારી એ જ અરજ છે કે ભાઈ જેટલી વહેલી તકે થાય અમારી આ સમસ્યાનું નિરાકરણ કરે બરાબર છે ને અમારા ત્યાં શું છે કે ડ્રેનેજ લાઈન વારે ઘડીએ મિક્સ થઈ જાય છે તો એ સમસ્યાનું ઉકેલ લાવે બસ તમારા માધ્યમથી અમારે એ જ કહેવું છે કે અમને આ જે ગંદુ પાણી આવે છે તો એના બદલે સ્વચ્છ અને સારું પીવાલાયક પાણી મળે અમને। स्थानीय नागरिकों का कहना है कि उन्होंने कई बार कॉरपोरेशन में शिकायत दर्ज कराई, लेकिन अब तक कोई स्थायी समाधान नहीं निकला। दूषित पानी के कारण बच्चों और बुजुर्गों के स्वास्थ्य पर खतरा मंडरा रहा है और बीमारी फैलने की आशंका बनी हुई है। अधिकारियों की उदासीनता से नाराज लोगों ने मीडिया के सामने अपनी परेशानी रखी। आ अमारे वोर्ड नंबर 13 है અને છેલ્લા 1 મહિનાથી અમારે ત્યાં ગંદુ પાણી આવે છે। આ તમે પાણી જોઈ શકો છો અને પાણીમાં ઘણી વખતે સવારે પહેલા જીવડા પણ આવે છે અને તદ્દન ગંદુ પાણી અને ઢોળાલું પાણી આવે છે। વારંવાર અમે રજૂઆત જ્યારે પણ કરીએ છીએ ત્યારે ડ્રેનેજ લાઈન અમારે મિક્સ થાય છે, ત્યારે આવીને આ લોકો ડ્રેનેજ સાફ કરી જાય છે અને પછી 15 દિવસ પછી વારે ઘડીએ આ સમસ્યા અમારી ઊભી થાય છે। અને ગીતાબેન મકવાણા જે અમારા મેયર શ્રી છે એમને અમારી નમ્ર અપીલ છે કે આ સમસ્યાનો જલ્દીથી જલ્દી ઉકેલ લાવે।